જય માતાજી, જય દ્વારકાધીશ। તો બધા મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને અમે પણ મજામાં છે। તો અમે આજે તો બ્લોગ 12-1 વાગે ચાલુ કર્યો છે, કારણ કે અમે જમવા બેઠા છે। બપોરા પાણી કરવાની આ બધાએ કરી લીધા છે બપોરા પાણી ને રિયાઝભાઈ કવરાવતા હતા, એટલા માટે હું એકલી બાકી છું। એટલે હું બપોરા કરવા બેઠી છું ને આ બધા તો બપોરા કરીને બેઠા છે। તો હાલો બધા બપોરા કરવા। તો બપોરામાં છે મગની દાળ અને સાઈસ પણ ઠંડી છે મસ્ત મજાની। હાલો બધા દાળ રોટલા ખાવા। તમે તો કાજલ શું કરે છે? રસોડામાં જઈએ અને જોઈએ। પલકમાં પીંડે બના રહેજો। કેટલા રોટલા બની ગયા? 4 બની જાય ને 5મો બનાવવાનો। એવું છે? તો બનાવી નાખીએ ને। સેવડો બનાવવાનો છે? હું કાલ બનાવી નાખું પછી પાછું કાલ પાર્લરે જવાનું હોય તો પછી આપણે ટાઈમ ન મળે। કાલે છે બરસો એટલે આપણાથી કઈ રંધાઈ બંધાઈ નહીં। ધર્મેશને કાલે હાથે રાંધીને ખાય એમ ખાવું કે હાથે બનાવી। તો ફેમિલી મારા મમ્મી લઈને આવી ગયા છે ટોપિયું। સેવડો બનાવવા લાવે ને સેવડો બનાવવાનો છે। તો કાજલ લોટ મહળે જ રાખીશ મહોલે જ રાખવાનો ને એમાં થોડી વાર જવાની એમ કે મુરત તો ન કઢાવવાના હોય। શાક બની ગયું? શાક તો બની ગયું। એવું છે? રોટલા બની જાય પછી ખાઈ લેવાનું છે। મસ્ત મજા નાખતું ભાઈ આવી જાય એને મોસ કરતા કરતા। એવું છે? અમારે તું અહીંયા ચૂલા પર રાંધવાનું હોય છે। જો લાકડા ઘણા લોકો ગેસ માથે રાંધે તો અમને કઈ ગેસ માથે ફાવતું નથી। આપણે બનાવવાનું છે શું બનાવવાનું છે? સુરમાના લાડવા બનાવવાના છે। સુરમાના લડ્ડુ બનવાના છે એમ ને? તમારે મહેનત કરવા લાગવી પડે ખાવા હોય ને। કાલ તો ન બને કારણ કે કાલે મારે ઘઉં ન ઉડાય ને। કાલ નો બને એમ ને? પરમ દિવસ બનશે એમ? પરમ દિવસ શું છે? પરમ દિવસ ભવડા પાછમ અને રાંધણ છાડ બે ભેગું। ભવડા પાછમ ને રાંધણ છાડ બે ભેગું? એવું છે? કાલે છે બરસો। ઘણા માણસો ગોળસો કે મમ્મી કે બરસો। એવું છે? લોકો ઘડી વિડિયા ખાતા। વાહ। તો મિત્રો સેવડાની સામગ્રી બધી આવી ગઈ છે ને વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો। એટલે સેવડો બનાવવાનો છે એનો વ્લોગ લેવાનો છે આપણે, એટલે વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો। અને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નવા હોય તો તમારું હાર્દિક સ્વાગત છે વ્લોગની અંદર। તો મિત્રો આપણે સમય આવી ગયો છે સેવડો બનાવવાનો। જોઈએ કેવી રીતે બને સેવડો। આવી ગઈ સામગ્રી ઝીણી ફરફર છે, સેવ છે, તેમાં મિત્રો સિંગ છે। તો આપણે આ છે પૌવા છે ને આપણે આ શું નાખી દીધું? લીલા વટાણા મિત્રો નાખી દીધા છે આમાં ના ટોપમાં આવી રીતે નાખી દીધેલું છે। તો મિત્રો જોઈએ હવે કેવી રીતે બને એ। સેવનું ચાલુ થઈ ગયું છે નાખવાનું। પેલા વટાણા નાખી દીધા છે એમાં ને હવે માથે સેવ નાખે છે કાગળ। મિક્સ કરી નાખી છે સેવ ને આપણે સેવ ને વટાણા મિક્સ કરી નાખ્યા છે મમરા સાથે ને સિંગ નાખી છે કાજલ તળવામાં। આવી રીતે નાખે છે તેલમાં। તો તેલ આવી ગયું તો એવી રીતે બને છે।
તો મિત્રો આપણે એમાં ફેરફાર હવે પણ તળવામાં નાખી દીધી છે ને ફેરફારે જો તળાઈને નખાઈ છે ફેરફારમાં તળાઈને નખાઈ છે આમાં ફેરફાર નખાઈ છે ને હવે થોડીક રહી છે તળવાની બાકી તો કાલે તળે છે લે હું છું તો ભાઈ તારે ધકતી ફેરફાર ખાવા આવી તો પછી એમ જ થાય ને તો મિત્રો અહીંયા હાથ નાખ્યો ને ડાયરેક્ટ તપેલામાં હાથ નાખ્યો ને તો ધકતી હતી ફેરફાર ધગસ હતી નાખી છે અહીંયા શાખવા ગયા એમ કરીને લઈને હાથમાં લઈને હા વરાળું નાખે છે ને એ લઈ ખાવા ગઈ ને તો ડાયરેક્ટ બોકા બોલી ગયો આવું છે હવે કાંઈ મારે ન ધગવાનું આપણે નાખી દઈએ થોડું ઘણું મરચું એટલે ચટપટો તીખો મીઠો થઈ જાય હા પણ આપણે ઓછું મરચું નાખ્યું કારણ કે જીવન તો ખાઈ શકીએ એમ એવું છે આ ફરી દઈશ આખો તો મિત્રો એવી રીતે કરે છે ને કે મિક્સ થઈ જાય બધું હવે તો થોડું ઘણું મીઠું થોડું ઘણું નિમક નાખે છે તો બધું ખારું છું પણ તો થોડું ઘણું નાખો સારું રહે એમ ખાવાવાળાને પણ ને ખવડાવવાળાને પણ તો મિત્રો હવે નાખે છે એમાં મસાલો કેમ એમાં નાખ્યો એમાં હળદર કકડાવી પડે ને પછી નાખવાનું એવું હળદર પૂરી થઈ ગઈ છે ને આપણે લખરમાં લેવા જવાની આળસ પડે છે હળદર તો ભરી લેવાય ને મિત્રો એમાં નાખી દીધું છે આપણે હળદર ને પાછું મૂકી દીધું છે છૂલે આપણે લીમડો અક્ષયભાઈ નથી ખાતા એટલે નહીં નાખ્યું ન કરે અત્યારે લીમડો આપણે કાંઈ નાખવો નથી કારણ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો અટાણે કાંઈ તોડાય નહીં ચાડવામાંથી કાંઈ પણ તોડાય નહીં અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે કેમ છે એક નંબર મેં બનાવ્યું તે મારા થોડા વખાણ કર્યા હા એ તો વખાણ તારે તો કરવા જ પડે ને ત્યાં બનાવી તેને કરે મસ્ત બની જશે સેવડો આપણો ને બસ આપણે આમાં હળદરનું મિશ્રણ નાખી દઈએ એટલે આપણું સેવડો તૈયાર એવું છે હળદર પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે કકડાવી નાખી છે એમાં તો નાખે છે સેવડાની અંદર આપણે પેલી નાખી હતી ને મસ્ત મજાનો સેવડો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે કમ્પ્લીટ થઈ ગયો છે ચાલો બધા સેવડો ખાવા ને અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સિંગ નાખી દીધી છે તેલમાં ને તે તળાય છે સિંગ તો તેલમાં સિંગ તળાઈ જાય ને પછી આપણે નાખવાની છે આ સામગ્રીમાં નાખવાની છે એમ જ કરવાનું વાહ એમ જ કરવાનું કે તું જ એમ કરે આવી રીતે જો નાખી દઈએ છીએ આપણે સિંગ તળાઈ ગઈ છે તેલમાં હવે મિત્રો આપણે નાખવાના છે એમાં પૌવા નાખવાના છે તેલમાં પૌવા નખાઈ જશે
જો તાત્કાલિક તળા આવી ગયા હમ. લે મિત્રો તાત્કાલિક તળા આવી ગયા પૌવા તો નાખી દીધા છે આપણે મતલબ ખાતર નાખી દીધા છે હું તો અહીંયા બેઠો છું મારી રાણી કાઢી દે હવે. તો મિત્રો આવી રીતના તેલમાં તળીને પૌવા નાખી દીધા છે. હેલો મિત્રો યુ કેન સી કે કાલે સેવડો ભરી રહ્યા છે. આપણે મસ્ત મજાનો સેવડો બનાવી નાખ્યો છે ને આપણે અતુભાઈને બેઠા દીધા છે કામકાજ કરવા થોડું એમને જરે નહીં ખાવા થોડું કામકાજ કરવા લાગે ને એમ. મારા દેર બહુ લાયકા છે કે બધા કામમાં હેલ્પ કરે છે. આમાં શું લવા તમે ભરો છો જબલામાં અવાય ને એટલામાં એવું છે એમ ને અમારે અવાય ખાવો તો એમ થાય પાછું બાકી અમારે દેર ભોજન કારણ કે સેવડો તો અમારે દેર ભોજન જ પડવાનો છે. એવું છે. હવે તમે ખાવાનું બાકી ત્યારે તો પાછો બનાવી દીધો. થઈ ગયું તમારું કામ કમ્પ્લીટ. જો અમારો સેવડો બની ગયો છે મસ્ત મજાનો ભરાઈ પણ ગયો છે. અહીંથી તો મિત્રો એટલો બન્યો છે જો સેવડો એટલો બન્યો છે. અક્ષયભાઈ હાલો આપણે જઈએ હવે લેતો જઈએ. બાય બાય.